ઓગળ તાલુકાની પવિત્ર ધરા પર આવેલા ઈસરવા ગામે વજાપરા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી અંબાજી માતાજી અને પાલખના દેવી દેવતાઓના નવનિર્મિત મંદિરે આજે પ્રથમ પાટોત્સવ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો અને ગયા વર્ષે ચૈત્ર સુદ 13ના રોજ થયેલી ફોટો પ્રાણ પ્રતિષ્ઠાને આજે 1 વર્ષ પૂર્ણ થતાં પ્રથમ પાટોત્સવ નિમિત્તે શ્રી દિલીપભાઈ રાજાભાઈના યજમાનપદે શાસ્ત્રોક્ત વિધિવિધાન અને મંત્રોચ્ચાર સાથે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું બપોરે શ્રી લક્ષ્મણભાઈ શંકરભાઈના હસ્તે મંદિરના શિખર પર ભક્તિભાવપૂર્વક ધજા ચડાવવામાં આવી હતી આ અવસરે ભોજન પ્રસાદની વ્યવસ્થા શ્રી વેલજીભાઈ વાલાભાઈ તરફથી રાખવામાં આવી હતી અને આ મંગલમય પ્રસંગે કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના ઉપપ્રમુખ શ્રી રામશીભાઈ રવેલ ગુજરાત પ્રજાપતિ જાગૃત પરિષદના પ્રમુખ અને પ્રેસ રિપોર્ટર શ્રી નટુભાઈ પ્રજાપતિ થરા વકીલ શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ દશરથભાઈ પ્રજાપતિ વડનગર શિક્ષક શ્રી શૈલેષભાઈ તથા હર્ષદભાઈ પોલીસ સહિત વિશાળ સંખ્યામાં સ્નેહીજનો અને સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા ભુવાજી શ્રી છગનભાઈ વેલાભાઈ તુલસીભાઈ તેમજ વજાપરા પરિવારના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને રાત્રિના સમયે ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પધારેલા ભુવાજીઓએ માની આરાધના કરી રમઝટ બોલાવી હતી અને આવતીકાલે વહેલી સવારે સૂર્યદેવની સાક્ષીએ તેલ ફૂલ ચઢાવી અને આરતી બાદ આ મહોત્સવની પૂર્ણાહુતિ થશે અહેવાલ પૂનાભાઈ પ્રજાપતિ ઓગળ બનાસકાંઠા।